ગુજરાત એટીએસે વધુ એક જાસૂસની ધરપકડ કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। પોરબંદરથી જાસૂસની ધરપકડ કરાઈ। પાકિસ્તાનની આઈએસઆઈ જાસૂસી સંસ્થાને માહિતી આપતો હતો તેવી વિગતો બહાર આવી રહી છે। ગુજરાતની માહિતી સોશિયલ મીડિયાથી મોકલતો હોવાનું બહાર આવ્યું છે। સંવાદદાતા હરીન માત્રાવાળિયા વધુ વિગત આપી રહ્યા છે। હરીન, પૂરી વિગત। બિલકુલ, જે રીતે ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટથી 4 જેટલા આતંકવાદીઓની થોડા દિવસ પહેલા ધરપકડ કરી હતી ને ત્યારબાદ હવે ગુજરાત એટીએસ દ્વારા ફરીથી એક જાસૂસ છે તેની ધરપકડ કરવામાં આવી છે। પોરબંદરથી આ જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। પાકિસ્તાનની જે આઈએસઆઈ છે તેને આ જાસૂસ છે માહિતી આપતો હતો, સોશિયલ મીડિયા થકી માહિતી આપતો હતો, ભારતની અને ખાસ કરીને ગુજરાતની માહિતીઓ છે આપતો હતો। જોકે થોડી વાર બાદ એટીએસ દ્વારા પત્રકાર પરિષદ કરીને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને જે રીતે અત્યારે માહિતી મળી રહી છે કે આ જાસૂસની પોરબંદરથી ધરપકડ કરાઈ છે। જોકે આ જાસૂસ પાસેથી કઈ વસ્તુઓ મળી આવી છે, તેનો ફોન અથવા તો તેમની પાસેથી કોઈ એવી સંદિગ્ધ વસ્તુઓ મળી આવી છે, કોને કોને અને કઈ પ્રકારની માહિતી પહોંચાડતો હતો, કયા માધ્યમથી પહોંચાડતો હતો, તમામ વિગતો સામે આવશે। પરંતુ અત્યારે જે સૌથી મોટા સમાચાર માની શકાય કે ગુજરાત એટીએસને વધુ એક સફળતા મળી છે ને પોરબંદરથી એક જાસૂસની તેને ધરપકડ કરી છે। જી બિલકુલ, આભાર હરીન। તો ગુજરાત એટીએસે વધુ એક જાસૂસની ધરપકડ કરી છે અને પોરબંદરથી આ જાસૂસની ધરપકડ કરવામાં આવી છે।